ગોંડલ તાલુકાના અનીડા ભાલોડી ગામે પીજીવીસીએલ સામે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે। ખેતીવાડી સહિત છેલ્લા 7 દિવસથી વીજ ધાંધિયાને લઈ ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે। મોડી રાત્રિના ગોંડલ પીજીવીસીએલ કચેરીએ વિરોધ નોંધાવ્યો છે તો ગામના સરપંચ સહિત પંચાયતના સદસ્યોએ રામધૂન બોલાવીને વિરોધ કર્યો છે। 4 દિવસમાં પ્રશ્ન હલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। એક અઠવાડિયાથી દર વખતે લાઇટનો પ્રશ્ન જે છે એ છે અને બીજા નંબરમાં જો એની ફરિયાદ પીજીવીસીએલની ઓફિસે કરવામાં આવે તો અહીંથી અમને કોઈ જાતનો પ્રતિસાદ કે કોઈ જવાબ નહોતો મળતો। ગ્રામજનો વતી અમે આગેવાનો અને ગ્રામજનો અમે સાથે અત્યારે 200 જણા અહીંયા આવ્યા છીએ તો અમારી બધાની એક જ રજૂઆત છે કે અમારા ગામમાં ફરજ બજાવતા અમારા હેલ્પર અને આ છાટ કેવની અંદર ફરજ બનાવતા જે બે એના જે હેલ્પર છે એની જલ્દીમાં જલ્દી બદલી કરી અને કોઈ સારા માણસની ત્યાં નિમણૂક કરે અને 4 દિવસની અંદર જો અમે આ લોકોએ સાહેબ અમને 4 દિવસનો વિશ્વાસ કર્યો કે 4 દિવસની અંદર તમને હેલ્પર અને જે આ લાઇટનો પ્રશ્ન છે એનું સોલ્વ કરી દેશું તો 4 દિવસમાં આ અમારો પ્રશ્ન ઉકેલાશે નહીં તો અમે આખું ગામ ભેગા થઈ અહીંયા પીજીવીસીએલની ઓફિસે અમે અહીંયા બધાય શાંતિથી અમે આંદોલન કરશું।